આજે આપણે જે ટોપિક વિશે વાત કરવાના છે દ્રઢ પદાર્થનું સંતુલન. આપણે દ્રઢ પદાર્થ વિશે તો ભણી ગયા. દ્રઢ પદાર્થ કોને કહેવાય? કે જે પદાર્થમાં જે કણોનું સ્થાન હોય છે સમયની સાથે અફર જળવાઈ રહેતું હોય, એટલે કે બદલાતું ન હોય, તો એને આપણે દ્રઢ પદાર્થ તરીકે લઈએ છીએ. અને એના વિશે આપણે આગળ અભ્યાસ કર્યો છે. હવે આપણે જે જોવાનું છે દ્રઢ પદાર્થનું સંતુલન, તો એ દ્રઢ પદાર્થનું સંતુલનમાં કયા કયા પરિબળો જે મહત્વનો ભાગ ભજવે છે તેના વિશે આપણે જોઈએ. તો જ્યારે દ્રઢ પદાર્થમાં રેખીય વેગમાન અને કોણીય વેગમાન બદલાતા ન હોય, એટલે કે સમયની સાથે બદલાતા ન હોય, એટલે કે કોણીય પ્રવેગ અને રેખીય પ્રવેગ ના મૂલ્યો અચળ રહેતા હોય, એટલે કે બદલાતા ન હોય, તો તે દ્રઢ પદાર્થ સંતુલનમાં છે તેમ કહેવાય. ફરીવાર કે જ્યારે દ્રઢ પદાર્થમાં રેખીય વેગમાન અને કોણીય વેગમાન એ સમય સાથે બદલાતા ન હોય, એટલે કે કોણીય પ્રવેગ અને રેખીય પ્રવેગ ના મૂલ્ય અચળ રહેતા હોય, એટલે કે બદલાતા ન હોય, તો તે દ્રઢ પદાર્થ સંતુલનમાં છે તેમ કહેવાય. હવે જો આપણે દ્રઢ પદાર્થનું સંતુલન સમજવું હોય તો એમાં બે જે મહત્વના જે ભાગો છે, બે પ્રકારનું સંતુલન, એક રેખીય સંતુલન અને બીજું ચાકગતીય સંતુલન. તો એમાં આપણે પહેલું જોઈએ કે રેખીય સંતુલન કોને કહેવાય. રેખીય સંતુલન એટલે કે જ્યારે દ્રઢ પદાર્થ કોઈ હોય એના ઉપર રેખીય ગતિ, એટલે કે રેખીય દિશામાં જે લાગતું બળ છે, એ આપણે માનો કે બળના ઘટકો F જેટલું લઈએ, સદિશ F જેટલું, એ બળના ઘટકોનો સરવાળો જો શૂન્ય થતો હોય, તો એ પદાર્થ, એટલે કે એ દ્રઢ પદાર્થ રેખીય સંતુલનમાં છે તેમ કહેવાય. ફરીવાર આપણે અહીંયા વાત કરીએ કે જ્યારે કોઈ દ્રઢ પદાર્થ પર લાગતા બળના ઘટકો સદિશ સરવાળો શૂન્ય થતો હોય, તો તે દ્રઢ પદાર્થ રેખીય સંતુલનમાં છે તેમ કહેવાય. જો આપણે વાત કરીએ કે માનો કે કોઈ દ્રઢ પદાર્થ પર લાગતા બળો, અને એમાં કુલ બળ જે છે તેને આપણે કેપિટલ F કહીએ, તો એના ઉપર લાગતા જે દ્રઢ પદાર્થના કણો છે એના ઉપર લાગતું બળ માનો કે F1 પ્લસ F2 પ્લસ F3 પ્લસ અપ ટુ Fn, એટલે કે માનો કે આવા n જેટલા કણ હોય તો એના ઉપર લાગતું બળ, એ બધા જ બળોનો જે સરવાળો છે તે શૂન્ય થાય, એટલે કે કુલ બળ, તો એ દ્રઢ પદાર્થ રેખીય સંતુલનમાં છે તેમ કહેવાય. ટૂંકમાં જો આપણે લખીએ સમેશન I is equal to 1 to n Fi, એ બધા જ સદિશ સરવાળો કરતા આપણને જે પરિણામ છે તે શૂન્ય મળે, એ ત્યારે તે દ્રઢ પદાર્થ છે એ રેખીય સંતુલનમાં કહેવાય. બીજો જે સંતુલનનો પ્રકાર છે તે ચાકગતીય સંતુલન. ચાકગતીય સંતુલન એટલે એવું સંતુલન કે અહીંયા જેમ આપણે દ્રઢ પદાર્થ પર લાગતા જે બળનો ઘટક છે એનો સદિશ સરવાળો આપણે શૂન્ય લીધો, અહીંયા જ્યારે ચાકગતિમાં કે દ્રઢ પદાર્થ પર લાગતા બળોનો જે અહીંયા જે બળની જગ્યાએ અહીંયા જે લાગશે, આપણે ચાકગતિમાં આપણે જોયું છે કે ચાકગતિમાં ટોર્ક આવશે, એટલે કે જેમ અહીંયા બળનો જે ઘટકોનો સદિશ સરવાળો શૂન્ય છે, તેમ અહીંયા દ્રઢ પદાર્થ પર લાગતા ટોર્કના જે ઘટકો છે એ ટોર્કના સદિશ ઘટકોનો સરવાળો આપણે શૂન્ય લઈએ, એટલે કે શૂન્ય થતો હોય, તો એ દ્રઢ પદાર્થ ચાકગતીય સંતુલનમાં છે તેમ કહેવાય. આપણે લખીએ કે જ્યારે કોઈ દ્રઢ પદાર્થ પર
પર લાગતા ટોર્કનો અથવા તો ટોર્કના ઘટકોનો સદિશ સરવાળો શૂન્ય થતો હોય તો તે દ્રઢ પદાર્થ ચાકગતીય સંતુલનમાં છે તેમ કહેવાય. જો આપણે કોઈ દ્રઢ પદાર્થ માટે લઈ લઈએ કે એના ઉપર લાગતું ટોર્ક છે તે ટોર્ક ટાવ, એના જે ઘટકો છે તે ટાવ 1 પ્લસ ટાવ 2 પ્લસ અપ ટુ ટાવ n, જે લાગતું ટોર્ક છે તે એ બધા જે લાગતા ટોર્કનો સદિશ સરવાળો શૂન્ય થતો હોય તો આ જે દ્રઢ પદાર્થ છે ચાકગતીય સંતુલનમાં કહેવાય. અને જો આપણે એને ટૂંકમાં લખીએ તો ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ સમેશન આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to n ટાવ આઈ સદિશ રાશિ છે જે બંને છે ટોર્કે. તો અહીંયા આ જે ચાકગતીય સંતુલનમાં કહેવાય. અને જો આપણે અક્ષિસના રીતને વાત કરીએ, એટલે કે માનો કે કોઈ દ્રઢ પદાર્થની અક્ષિસના રીતે વાત કરીએ તો એ દ્રઢ પદાર્થમાં અક્ષોની રીતે આપણે જો સંતુલન જોઈએ તો ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ સમેશન આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટાવ આઈ એક્સ, જે એનો સરવાળો છે તે શૂન્ય થશે ટોટલ જે ઘટકોનું. બીજું જે વાય એક્સિસની રીતે જોઈએ તો ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ સમેશન આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to n ટાવ આઈ વાય ઇઝ ઇક્વલ ટુ 0, અને બીજું ટાવ ઇઝ ઇક્વલ ટુ સમેશન આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to n ટાવ આઈ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે અક્ષોની રીતે જે ચાકગતિ પર લાગતું ટોર્કના જે ઘટકો છે એનો સરવાળો સદિશ સરવાળો શૂન્ય થતો હોય તો એ પદાર્થ ચાકગતીય સંતુલનમાં છે તેમ કહેવાય. તો આપણે આ જોયું દ્રઢ પદાર્થનું સંતુલન, એટલે કે જે બે પ્રકારના સંતુલન, રેખીય સંતુલન અને ચાકગતીય સંતુલન આવે છે એને આપણે વિસ્તારથી જોયું. આ વાત થઈ દ્રઢ પદાર્થનું સંતુલન. હવે દ્રઢ પદાર્થનું આપણે એ જોશું કે દ્રઢ પદાર્થનું આંશિક સંતુલન કઈ રીતના હોઈ શકે. આંશિક સંતુલન એટલે શું? સંતુલન તો જોયું આપણે, પણ દ્રઢ પદાર્થનું આંશિક સંતુલન જોઈએ. હવેનો જો પોઈન્ટ છે દ્રઢ પદાર્થનું આંશિક સંતુલન. એ પણ આપણે બે પ્રકારે જોશું. દ્રઢ પદાર્થનું આંશિક સંતુલન એટલે શું કે જે દ્રઢ પદાર્થમાં માનો કે ટોર્ક, એના પર જે લાગતું પરિણામી ટોર્ક છે એ શૂન્ય હોય, પણ એના ઉપર લાગતું બળનું કંઈક મૂલ્ય હોય તો એ દ્રઢ પદાર્થ રેખીય સંતુલનમાં કહેવાય, પરંતુ ચાકગતીય સંતુલનમાં ન કહેવાય. અને બીજી રીતના જોઈએ કે જ્યારે દ્રઢ પદાર્થ પર જે લાગતું ટોર્ક છે, એટલે કે જે લાગતું બળ છે તે શૂન્ય હોય, પરંતુ ટોર્કનું મૂલ્ય શૂન્ય ન હોય, તો એ દ્રઢ પદાર્થ ટોર્કનું મૂલ્ય શૂન્ય ન હોવાથી એ રેખીય સંતુલનમાં કહેવાશે, પરંતુ ચાકગતીય સંતુલનમાં ન કહેવાય. એટલે કે બે પ્રકારના આવા અલગ અલગ કિસ્સા આવશે, એ આપણે જોઈએ. અહીં પહેલો કિસ્સો આપણે એવો લઈએ કે દ્રઢ પદાર્થ પર લાગતું ટોર્ક છે એ આપણે શૂન્ય લઈ લઈએ, પણ એના પર લાગતું જે બળ છે તે આપણે શૂન્ય નથી લેવાનું, એટલે કે શૂન્ય ન હોય. તો આ પ્રકારની સ્થિતિ હોય કે જે એના ઉપર દ્રઢ પદાર્થ પર લાગતું ટોર્ક શૂન્ય હોય પરંતુ બળ શૂન્ય ન હોય, તો એ કેવું થયું કે ચાકગતીય, એટલે કે ચાકગતીય સંતુલનમાં છે પરંતુ અહીંયા રેખીય સંતુલનમાં નથી. એટલે એ કેવું સંતુલન થયું? આંશિક સંતુલન. અને બીજો જે આપણે કેસ જોવાનો છે કે દ્રઢ પદાર્થ પર લાગતું ટોર્ક આપણે શૂન્ય નથી, એટલે કે ટોર્ક શૂન્ય નથી, જ્યારે બળ આપણે શૂન્ય લેવાનું છે. એટલે કે અહીંયા રેખીય સંતુલનમાં છે પરંતુ ચાકગતીય સંતુલનમાં નથી, એટલે એ પણ આંશિક સંતુલન થયું. તો એ સમજવા માટે એક આપણે બંને જગ્યાએ એક ઉદાહરણ લઈએ. એક આપણે સળિયો AB લેવાનું છે જેનું દ્રવ્યમાન અવગણ્યું હોય, એટલે કે આપણે અવગણી દઈશું એવું. આ જે છે એનું કેન્દ્ર છે, અહીંયાથી જે ટોટલ લંબાઈ છે તે 2a જેટલી છે, અને અહીંયાથી આ જે લંબાઈ છે તે a જેટલી
એ જેટલી. બંનેને લંબ દિશામાં અધો દિશામાં એફ જેટલું બળ, એ અને બી છેડા આગળ આપણે અધો દિશામાં બળ સમાન મૂલ્યનું લગાડવાનું છે. અને એ અધો દિશામાં જે બળ લાગશે તો અહીંયા તમે જોઈ શકો કે જ્યારે સળિયા એ બી પર બંને છેડા પર પરસ્પર સમાન મૂલ્યના અને સળિયાને લંબ દિશામાં બળ એફ લાગે છે. અહીં જો વાત કરીએ તો અહીં એ સમાન મૂલ્યના લંબ દિશામાં અને અધો દિશામાં જે બળ લાગે છે. અહીં જો વાત કરીએ તો અહીંયા કોઈ પણ પ્રકારની ચાક ગતિ તમને જોવા નહીં મળે, એટલે કે અહીંયા ટોર્ક છે તે શૂન્ય. અહીંયા ચાક ગતિએ સંતુલન જોવા મળશે, પરંતુ અહીંયા રેખીય ગતિ એટલે કે બળનું મૂલ્ય અહીંયા શૂન્ય નથી, કારણ કે અહીંયા જે બળ છે તે લાગે છે બંને છેડા આગળ. કે અહીં ચાક ગતિ અહીં ટોર્ક જે છે તે શૂન્ય જ્યારે બળ એફ લાગે છે, એટલે કે બળ એફ નું મૂલ્ય છે તે શૂન્ય નથી. એટલે કે અહીં દ્રઢ પદાર્થ ચાક ગતિય સંતુલનમાં છે, પરંતુ રેખીય સંતુલન નથી. અને રેખીય સંતુલન નથી, ચાક ગતિય સંતુલન છે પરંતુ રેખીય નથી, એટલે કે કેવું થઈ ગયું? આંશિક સંતુલન. એ જ આંશિક સંતુલનનું આપણું હવે એક બીજું ઉદાહરણ લઈએ કે જ્યાં ચાક ગતિ એટલે કે ટોર્કનું મૂલ્ય શૂન્ય નથી, જ્યારે બળનું મૂલ્ય શૂન્ય છે. એટલે કે અહીંયા રેખીય સંતુલન છે પરંતુ ચાક ગતિ સંતુલન નથી, એટલે કે અહીંયા પણ આંશિક સંતુલન થયું. એટલે કે આપણે એ બી લંબાઈ એટલે કે એ બી એક અવગણી શકાય તેવો દ્રવ્યમાન વાળો સળિયો લઈએ, આ એનું કેન્દ્ર છે. અને બીજું જે લંબાઈ છે તે 2a જેટલી છે. અને જે બળ લાગે છે એટલે કે અહીં આ દિશામાં બળ લાગે છે, બળ એફ, અને અહીંયા છે તે આ દિશામાં બળ લાગે છે. એટલે કે પરસ્પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. અહીં સળિયા એ બી પર બંને છેડા પર પરસ્પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. તો અહીં વિષમ ઘડી દિશામાં ચાક ગતિ ઉત્પન્ન થાય છે. એટલે કે આ કેન્દ્રને અનુલક્ષીને પરસ્પર સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં બળ હોવાના કારણે અહીંયા વિષમ ઘડી દિશામાં ચાક ગતિ ઉત્પન્ન થશે. એટલે કે અહીંયા જે ટોર્કનું મૂલ્ય છે, ટોર્ક ટાઉનું મૂલ્ય તે શૂન્ય નથી, જ્યારે બળનું મૂલ્ય કેવું છે? શૂન્ય. કેમ? કારણ કે અહીંયા બે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલે કે તમે સરવાળો કરો તો તમને અહીંયા જે લાગતું બળ છે, કુલ બળ, એ તો તમને શૂન્ય મળવાનું. એનો અર્થ થયો કે અહીં જે દ્રઢ પદાર્થ છે એ રેખીય સંતુલનમાં છે પરંતુ ચાક ગતિય સંતુલનમાં નથી, એટલે કે આંશિક સંતુલન થયું. તો આપણે આ જોયું કે દ્રઢ પદાર્થનું આંશિક સંતુલન કઈ રીતના હોઈ શકે અને સંપૂર્ણ સંતુલન કઈ રીતના હોઈ શકે. જ્યારે સંપૂર્ણ સંતુલનની વાત કરીએ તો એ રેખીય અને ચાક ગતિ એમ બંને રીતના સંતુલનમાં હોય તો જ એ દ્રઢ પદાર્થ સંતુલનમાં છે તેમ કહેવાય. પરંતુ જ્યારે આંશિક સંતુલનમાં હોય ત્યારે આપણે એના કિસ્સા આપણે જોયા. હવે આપણે વાત કરવાની છે બળ યુગ્મ કોને કહે છે અને એના આપણે ઉદાહરણ જોઈએ. હવે જે આપણો પ્રશ્ન છે કે બળ યુગ્મ એટલે શું અને એના ઉદાહરણ આપો. આપણે એક બે ઉદાહરણ જોશું. પહેલા સમજીએ બળ યુગ્મ એટલે શું. તો બળ યુગ્મ એ જુદી જુદી
કાર્યરેખા ધરાવતા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બળોની જોડને બળયુગ્મ કહે છે. ફરીવાર કે બળયુગ્મ એ જુદી જુદી કાર્યરેખા ધરાવતા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બળોની જોડને આપણે શું કહેશું? બળયુગ્મ કહેશું. અને જો આપણે ઉદાહરણની વાત કરીએ તો આ બધાનો અનુભવ હશે કે જ્યારે આપણે કોઈ પણ એક બોટલ ઉપરનું જે ઢાંકણ હોય છે એ ઢાંકણ ખોલવા માટે આપણે બળયુગ્મ લગાડવું પડે. બળયુગ્મ એટલે શું? કે માનો કે જો આ રીતના કોઈ માનો કે ઢાંકણ છે તો એને આપણે જો બળયુગ્મ ન હોય એટલે કે બળયુગ્મ ન લગાડીએ ત્યારની જો વાત કરીએ એટલે કે માનો કે કોઈ એકલ તૂટલ બળ લગાડીએ એટલે કોઈ એક આંગળી વડે તમે જો ખોલવાનો પ્રયત્ન કરો તો એ નહીં ખુલે, કારણ કે એ છે તે એકલ બળ. જ્યારે હવે બળયુગ્મની વાત કરીએ એટલે કે બે બળ એક સાથે જોડીમાં પરસ્પર વિરુદ્ધ દિશાના હોય તો એનો અર્થ શું થાય કે એક જે આ તરફ બળ લાગે અને એક એનાથી વિરુદ્ધ દિશામાં એટલે કે વિષમઘડી દિશામાં એક બળ સમઘડી દિશામાં જે લાગે તો એના કારણે શું થાય કે એ જે બળયુગ્મના કારણે એ ઢાંકણ છે તે ખુલી જાય. એ બળ હોવાના તો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો એ જે એટલે કે બોટલ પરનું ઢાંકણ ખોલવાની ક્રિયા અને એ ક્રિયા દરમિયાન જે લાગતું બળ છે એ બળયુગ્મ છે. તો એક ઉદાહરણ થઈ ગયું. બીજું ઉદાહરણ આપણે લઈએ તો આપણે ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ કે એક એન અને એસ એટલે કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ વાળા એક ચુંબકીય સોય લઈ લઈએ. તો અહીંયા જો આપણે વાત કરીએ કે ચુંબકીય સોય પર ઉત્તર દક્ષિણ દિશામાં ચુંબકીય સોય પર બળ લાગે છે અને એ બળ લાગવાનું કારણ છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. આપણે પણ જાણીએ કે જે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે તે ઉત્તર દક્ષિણ દિશામાં છે, એના કારણે ચુંબકીય સોય પર ઉત્તર દક્ષિણ દિશામાં ચુંબકીય સોય પર બળ લાગે. હવે જે હોકા યંત્રની અંદર જે ચુંબકીય સોય હોય એની વાત આપણે કરીએ તો હોકા યંત્રની અંદર રહેલ ચુંબકીય સોય પર ઉત્તર દક્ષિણ દિશામાં પરસ્પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં બળયુગ્મ અસ્તિત્વ ધરાવે છે. અને બળયુગ્મના કારણે તમે જોતા હશો કે જ્યારે ચુંબકીય સોય હોકાયંત્રની અંદર તમે જોયો હોય તો એક દિશા બતાવે, પરંતુ ફરીથી તમે હોકાયંત્રને ફેરવી દો તો એ બંને એટલે કે એન અને એસ એટલે કે ઉત્તર છેડો અને દક્ષિણ છેડો તેના ઉપર પરસ્પર સમાન મૂલ્યના એટલે કે બળયુગ્મ લાગવાને લીધે એક જ સાથે ફરી જાય બંને. એટલે કે ત્યાં જે છે તે ચાક ગતિ ઉત્પન્ન થાય છે. જે એક એટલે કે સોયનું તો એક કેન્દ્ર રહેવાનું મધ્યમાં અને એને અનુલક્ષીને એ ચુંબકીય સોય એટલે કે ઉત્તર છેડો અને દક્ષિણ છેડો એ એને અનુરૂપ વર્તુળાકાર ગતિ કરતા હોય છે. એટલે કે ત્યાં જે ચાક ગતિ ઉત્પન્ન થાય છે. તો આ જે બીજું ઉદાહરણ છે આ હોકાયંત્રની અંદર રહેલ ચુંબકીય સોય એ પણ બળયુગ્મનું એક ઉદાહરણ છે. તો આ વાત થઈ ગઈ બળયુગ્મ એટલે શું અને એને આપણે બે ઉદાહરણ જોઈએ કે બળયુગ્મ એ જુદી જુદી કાર્યરેખા ધરાવતા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બળોની જોડને બળયુગ્મ કહે છે. અને બળયુગ્મ એટલે કે ત્યાં બળ છે તે હંમેશા જોડીમાં જ અસ્તિત્વ ધરાવે, ત્યાં કોઈ એકલ તૂટલ બળનું કોઈ અસ્તિત્વ હોતું નથી. એટલે કે તમે જો શોર્ટમાં કહી શકો કે બળયુગ્મ એટલે શું કે જ્યાં બળની કોઈ એક જોડ રચાયેલી હોય
એટલે કે પરસ્પર સમાન અને વિરુદ્ધ દિશામાં લાગતા જે બળો છે એને આપણે બળયુગમાં કહી શકીએ. તો આ વાત થઈ બળયુગમાં એટલે શું અને એના ઉદાહરણ.